નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 10 પ્રાયોગિક ભૂમિતિમાં આપણે અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ તો ત્રિકોણ. આપણે અગાઉના પ્રકરણોમાં ત્રિકોણ વિશે ભણી ગયા છે. તો ત્રિકોણના પ્રકારો, ત્રિકોણના ગુણધર્મો, બરાબર. તો આપણને ગુણધર્મ ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 અંશ થાય છે. ત્રિકોણના બંને અંતઃસમુખ કોણનો સરવાળો એના બહિષ્કોણ જેટલો થાય છે. સમબાજુ ત્રિકોણ વિશે આપણે ભણી ગયા, બરાબર. વિષમબાજુ ત્રિકોણ વિશે આપણે ભણી ગયા. તો એવી રીતે આપણે અહીં ત્રિકોણની રચના કેવી રીતે કરી શકાય એ આપણે આ પ્રકરણમાં ભણવાના છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો ત્રિકોણની ત્રણ બાજુની લંબાઈ આપેલી હોય તો ત્રિકોણની રચના કઈ રીતે આપણે કરી શકીએ. તો એક ઉદાહરણ આપવામાં આવ્યું છે. તો ત્રિકોણ ABC ની રચના કરો, જ્યાં AB બરાબર 5 સેન્ટીમીટર હોય, BC બરાબર 6 સેન્ટીમીટર હોય અને AC બરાબર 7 સેન્ટીમીટર આપેલ હોય. એ આપણે એવા ત્રિકોણની રચના કરવાની છે. તો સૌપ્રથમ તો આપણે ત્રિકોણની રચના કરતા પહેલા એની કાચી આકૃતિ દોરીએ. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો અહીં AB બરાબર 5 સેન્ટીમીટર, BC બરાબર 6 સેન્ટીમીટર, AC બરાબર 7 સેન્ટીમીટર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે AB અને AC માં આ A સામાન્ય છે. AB અને AC એ બે રેખાખંડો જ્યારે આપણે દોરીશું તો એમાં કઈ બિંદુ સામાન્ય આવશે? તો A બિંદુ સામાન્ય આવશે, બરાબર છે. એટલે આ A બિંદુ પરથી આ AB રેખાખંડ પણ દોરાશે અને A બિંદુ પરથી AC રેખાખંડ પણ દોરાશે, એટલે કે A બિંદુ સામાન્ય આવશે, બરાબર. તો આપણે નીચેની બાજુ જે દોરવાની છે એ આપણે કઈ લઈશું? BC લઈશું. તો આપણે BC દોરીએ. BC કેટલા સેન્ટીમીટર? 6 સેન્ટીમીટર છે. BC 6 સેન્ટીમીટર. આ રીતે આપણે BC દોરીશું. હવે વિદ્યાર્થીઓ હવે A બિંદુ ક્યાં લઈશું? તો A બિંદુ આપણે ઉપરની તરફ લઈશું, બરાબર. આપણે ફક્ત કાચી આકૃતિ દોરીએ છીએ અત્યારે. તો AB કેટલા? 5 સેન્ટીમીટર છે. અહીં 5 સેન્ટીમીટર દોરીશું. તો કે આ પ્રકારની આપણી આકૃતિ આવશે. તો ABC ત્રિકોણ આ રીતનો આપણે દોરી શકીશું, બરાબર છે. તો હવે આપણે એ ત્રિકોણની રચના કરીએ. તો સૌપ્રથમ તો આપણે શું કરીશું? આવી કાચી આકૃતિ આપણે દોરી દીધી, બરાબર. તો અહીં આપણે જે પ્રમાણે દોર્યું એ પ્રમાણે આપણે ત્રિકોણની રચના કરીએ. તો સૌપ્રથમ તો આપણે રેખાખંડ BC દોરીશું, બરાબર. તો સૌપ્રથમ આપણે રેખાખંડ BC દોરીએ. કેટલા સેન્ટીમીટર છે BC રેખાખંડ? 6 સેન્ટીમીટર. તો આપણે 6 સેન્ટીમીટરનો રેખાખંડ દોરીશું. સૌપ્રથમ 6 સેન્ટીમીટર આપણે માપપટ્ટીમાં લઈ આ પ્રમાણે આપણે રેખાખંડ દોરીશું. તો આ આપણો બની ગયો 6 સેન્ટીમીટરનો રેખાખંડ BC. આ વિદ્યાર્થી મિત્રો કાચી આકૃતિ છે. અહીંયા લખી દઈશું કાચી આકૃતિ. તો આપણે અહીં રેખાખંડ BC દોરી દો. હવે આપણે AB દોરવાનો છે. રેખાખંડ AB દોરવાનો છે. તો પરિકરની મદદથી આપણે ને AB કેટલા સેન્ટીમીટર દોરવાનો છે? 5 સેન્ટીમીટર દોરવાનો છે. એટલે પરિકરની મદદથી આપણે 5 સેન્ટીમીટર લઈશું અને ત્યારબાદ આપણે ઉપરની તરફ ચાપ કરીશું, બરાબર છે. તો આપણે લઈએ. તો તમારી પાસે પરિકર હશે તો તમે પોતાની સ્કેલમાં એટલે માપપટ્ટીમાં 5 સેન્ટીમીટર તમારે આ રીતે લેવાનું છે. 5 સેન્ટીમીટર આ રીતે તમારે લેવાનું છે અને
આ રીતે 5 સેન્ટીમીટર તમારી માપપટ્ટીમાં લેવાનું છે. ત્યારબાદ આપણે શું કરવાનું છે કે આ BC રેખાખંડ છે તેમાં આ B ને કેન્દ્ર તરીકે લઈને, એટલે કે આ B છે એને આપણે એના પર આ પોઈન્ટ મૂકીશું, એટલે કે એને કેન્દ્ર તરીકે લઈને આપણે ઉપરની તરફ આ રીતે ચાપ દોરીશું. ઉપરની તરફ આ રીતે ચાપ દોરીશું. બરાબર છે. હવે આપણે રચનાના મુદ્દા લખીએ તો આપણે જે કંઈ પણ કરીએ છીએ, જે કંઈ પણ પ્રક્રિયા કરીએ છીએ તે આપણે રચનાના મુદ્દામાં લખવાની છે. બરાબર. તો સૌપ્રથમ આપણે લખીશું રચનાના મુદ્દા. નાના મુદ્દા. તો સૌપ્રથમ આપણે શું કર્યું? તો સૌપ્રથમ આપણે રેખાખંડ BC દોર્યો. એટલે રેખાખંડ BC દોરો. બરાબર. પછી બીજા નંબરમાં આપણે શું કર્યું? B ને કેન્દ્ર તરીકે લઈને 5 સેન્ટીમીટર પરિકરમાં 5 સેન્ટીમીટર લઈ અને B ને કેન્દ્ર તરીકે લઈને ઉપરની તરફ ચાપ દોર્યો. પરિકરની મદદથી 5 સેન્ટીમીટર લઈ B ને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરો. બરાબર. જે આપણે અહીંયા દોર્યું. હવે શું કરવાનું છે વિદ્યાર્થીઓ? હવે બીજું શું મળ્યું છે? હવે આપણે AC દોરવાનું. બરાબર છે. તો આ C થી 7 સેન્ટીમીટર આપણે આ પરિકરમાં લઈશું. C થી કેટલા સેન્ટીમીટર? C થી 7 સેન્ટીમીટર આપણે આ પરિકરમાં લઈશું. C થી 7 સેન્ટીમીટર આપણે આ માપપટ્ટીની મદદથી આ પરિકરમાં લઈશું. હવે ત્યારબાદ આપણે આ C ને કેન્દ્ર તરીકે લઈને આ બંને ચાપ છેદે એ રીતે આપણે ચાપ દોરીશું. C ને કેન્દ્ર તરીકે લઈને આ બંને ચાપ છેદે એ પ્રમાણે આપણે અહીંયા ચાપ દોરીશું. બરાબર છે. તો આ બંને ચાપ છેદે છે અહીંયા. તો જ્યાં આ બંને ચાપ છેદે છે એ છેદ બિંદુને આપણે A નામ આપીશું. A નામ આપી દઈશું. હવે મિત્રો આપણે જે કર્યું તે આપણે લખવાનું છે. તો ત્રીજો રચનાનો મુદ્દો શું આવશે? પરિકરમાં કેટલા? 7 સેન્ટીમીટર લઈ 7 સેન્ટીમીટર જેટલું માપ લે. 7 સેન્ટીમીટર જેટલું માપ લઈ C ને કેન્દ્ર તરીકે લઈ બંને ચાપ છેદે રીતે ચાપ બંને ચાપ છેદે તે રીતે ચાપ દોરો. બરાબર. આપણે જે કરીએ છીએ એ જ આપણે અહીંયા રચનામાં લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીએ? તો માપપટ્ટીની મદદથી આ AB અને આ AC એ બંને જોડી દઈએ. AB ને AC જોડી દીધું. બરાબર છે. તો શું બની ગયું? આ રેખાખંડ AB અને રેખાખંડ AC. હવે આને આપણે કાપી લઈએ તો AB જ રેખાખંડ છે. AB રેખાખંડ
એ 5 સેન્ટીમીટરનો મળે છે આપણને. પછી AC રેખાખંડ છે એ આપણને 7 સેન્ટીમીટરનો મળે છે. પછી BC રેખાખંડ આપણે 6 સેન્ટીમીટરનો દોર્યો છે. બરાબર? તો આ રીતે આપણે રચના દોરી શકીએ. તો આપણે શું કર્યું તે આપણે ચોથો પદ લખીશું. AB અને AC જોડ્યા. બરાબર? તો લખી દઈએ AB રેખાખંડ AB અને રેખાખંડ AC જોડો. બરાબર? તો શું બની ગયું? આ ત્રિકોણ ABC તૈયાર થાય છે. બરાબર? આ રીતે આપણે સૌપ્રથમ તો આપણે આવી રીતે કાચી આકૃતિ દોરીશું. ત્યારબાદ રચનાના મુદ્દા પ્રમાણે આપણે આ રીતે ત્રિકોણની રચના કરીશું. બરાબર છે? એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈશું. ત્રિકોણની બે બાજુના માપ અને તેને અંતર્ગત ખૂણાનું માપ આપેલું હોય તેવા ત્રિકોણની રચના કરવી બાખુબા શરત. બાખુબા એટલે બાજુ ખૂણા બાજુ શરત. જ્યારે ત્રિકોણની બે બાજુનો માપ આપેલા હોય અને તેના એક ખૂણાનું માપ આપેલું હોય ત્યારે આપણે ત્રિકોણની રચના કેવી રીતે કરી શકીએ તે આપણે જોઈશું. પહેલા ઉદાહરણમાં આપણે શું જોયું? તો બા 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 શરત એટલે કે ત્રણેય બાજુના માપ આપી દીધા હોય. આ કેવા આવા અહીં કેવા ત્રિકોણની રચના કરવાની છે આપણે? જ્યાં બે બાજુના માપ આપેલા હોય અને એક ખૂણાનું માપ આપેલું હોય તેવા ત્રિકોણની આપણે અહીંયા રચના કરવાની છે. તો ઉદાહરણ આપવામાં આવ્યું છે કે ત્રિકોણ PQR ની રચના કરો. આપણે ત્રિકોણ PQR બનાવવાનો છે જ્યાં PQ બરાબર 3 સેમી. PQ નું માપ કેટલું છે? એક રેખાનું માપ 3 સેન્ટીમીટર છે. QR નું માપ 5.5 સેન્ટીમીટર છે અને ખૂણો PQR બરાબર 60 આપેલ છે. બે બાજુનું માપ આપેલું છે અને ખૂણાનું માપ આપેલું છે. તો આપણે સૌપ્રથમ તો કાચી આકૃતિ દોરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીં PQ અને QR છે. તો એમાં સામાન્ય બિંદુ કયું છે? તો Q. બરાબર? Q સામાન્ય બિંદુ છે કારણ કે Q સાથે બે રેખાખંડો જોડાય છે QR અને PQ. બરાબર? તો આપણે સૌપ્રથમ આપણે દોરીશું QR. એ કાચી આકૃતિ દોરીએ. QR 5.5 સેન્ટીમીટર છે એટલે આપણે માપપટ્ટીની મદદથી અહીં 5.5 સેન્ટીમીટર આપણે દોરીશું. શું આવશે? QR કાચી આકૃતિ દોરીએ છીએ આપણે. બરાબર? પછી 60 અંશ તો QR દોરવાનો છે. Q ને આપણે Q ખૂણો છે. અહીંયા તમે જોઈ શકો PQR એટલે આ જે મધ્યમાં એટલે કે વચ્ચે જે પણ બિંદુ હશે એ બિંદુ પર ખૂણો બનતો હોય છે. બરાબર છે? તો Q પર ખૂણો બનશે. બરાબર? તો આપણે 60 અંશનો ખૂણો આપણે દોરીશું. અને તમારે કોણ માપકની મદદથી 60 અંશનો ખૂણો દોરવાનો છે. તો આ રીતે આપણે 60 અંશનો ખૂણો દોરીશું. બરાબર? અને આને કોઈ નામ આપી દઈએ x નામ આપી દઈએ તો qx કિરણ બની જાય. બરાબર? તો આ qx કિરણ પર બીજું કઈ બિંદુ આવશે? QR છે તો અહીં કઈ બિંદુ આવશે? P બિંદુ આવશે. બરાબર છે? અને તે PQ નું માપ કેટલું છે? 3 સેન્ટીમીટર. એટલે આપણે અહીંયા માપપટ્ટીની મદદથી 3 સેન્ટીમીટર આપણે લઈ લઈએ છીએ. અહીંયા 3 સેન્ટીમીટર. તો અહીંયા આ રીતે આપણો એક ત્રિકોણ આવો ત્રિકોણ તૈયાર થશે. બરાબર છે? આનું માપ કેટલું છે? QR નું માપ 5.5 સેમી. પછી PQ નું માપ કેટલું છે?
3 સેમી બરાબર છે અને આ ખૂણો કેટલો છે 60 અંશ બરાબર તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે એક પી ક્યુ આર ત્રિકોણ તૈયાર થાય છે આ માત્ર કાચી આકૃતિ છે ત્યારબાદ આપણે આ ત્રિકોણની રચના કરીશું રચનાના મુદ્દાઓની સાથે બરાબર છે તો અહીંયા આપણે લખી દઈશું કાચી આકૃતિ રચના રચનાના ચાલો તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે સૌપ્રથમ તો આપણે ક્યુઆર રચવાનો છે ક્યુઆર રેખાખંડ બનાવવાનો છે બરાબર છે અને ક્યુઆર રેખાખંડ કેટલા સેન્ટીમીટર છે 5.5 સેન્ટીમીટર નો ક્યુઆર રેખાખંડ આપણે બનાવીએ તો માપપટ્ટીની મદદથી આપણે પેન્સિલ વડે 5.5 સેન્ટીમીટર લઈને આ રીતે આપણે દોરવાનું છે તો આગળ રેખાખંડ બની ગયો ક્યુઆર રેખાખંડ બની ગયો બરાબર છે તો રચનાના મુદ્દામાં આપણે પહેલો મુદ્દો કયો લખીશું ક્યુઆર રેખાખંડ ક્યુઆર 5.5 સેમી નો રેખાખંડ ક્યુઆર દોરો આપેલો આપણો રચનાનો મુદ્દો બનશે ત્યારબાદ આપણે શું કરવાનું છે તો એક ખૂણો રચવાનો છે બરાબર છે ક્યુ બિંદુ કેન્દ્ર તરીકે લઈને આપણે 60 અંશનો ખૂણો રચીએ તો અહીં આપણે આ ક્યુ બિંદુ કેન્દ્ર તરીકે લેવાનો છે આ રીતે ખૂણાની મદદથી અને 60 અંશનો ખૂણો આપણે બનાવવાનો છે આ રીતે આપણે 60 અંશનો ખૂણો બનાવી દઈશું અને તેને આપણે એ બિંદુને x નામ આપીશું એટલે કે આ કિરણ qx તૈયાર થઈ જશે બરાબર છે તો બીજો રચનાનો મુદ્દો શું આવશે એટલે આ કેટલા અંશનો છે 60 અંશનો છે તો બીજો રચનાનો મુદ્દો શું આવશે કે q ને કેન્દ્ર તરીકે લઈને साइन अंशનો ખૂણો રચો साइन अंशનો ખૂણો રચો બરાબર અને કિરણ qx રચો જે આપણે કિરણ qx સાથે રચ્યું બરાબર છે હવે ત્રીજા નંબર પર આપણે શું કરવાનું છે તો q ને કેન્દ્ર તરીકે લેવાનું છે ત્યારબાદ આપણે પરિકરની મદદથી 3 સેન્ટીમીટર લઈને આપણે આ કિરણ qx પર ચાપ દોરવાનો છે બરાબર તો સૌપ્રથમ આપણે શું કરીશું આ પરિકરની મદદથી આપણે 3 સેન્ટીમીટર જેટલી ત્રિજ્યા લઈશું 3 સેન્ટીમીટર જેટલી ત્રિજ્યા લઈશું પરિકરની મદદથી આ રીતે પરિકરની મદદથી માપપટ્ટીમાં 3 સેન્ટીમીટર જેટલી ત્રિજ્યા લઈશું અને ત્યારબાદ q ને કેન્દ્ર તરીકે લઈને આ q ને કેન્દ્ર તરીકે લઈને qx જે કિરણ છે એના પર આપણે ચાપ દોરીશું તો આ રીતે આપણા ચાપ આવશે બરાબર છે અને આ ચાપ અને આ કિરણ જે જગ્યાએ છેદે છે તે બિંદુને આપણે શું આપીશું જે બિંદુએ છેદે છે તે બિંદુને આપણે p બિંદુ નામ આપી દઈશું
બરાબર. હવે આપણે લખી દઈએ તો ત્રીજા નંબર પર આપણે શું કર્યું તો q ને કેન્દ્ર તરીકે લઈએ q ને કેન્દ્ર તરીકે લઈ પરિઘમાં 3 સેમી જેટલી ત્રિજ્યા લઈએ કિરણ qx પર ચાપ લો આપણે ત્રીજા નંબર પર અહીંયા કરીએ. હવે આપણે p અને r જોડી દઈએ. p અને r જોડો p r જોડો એ આપણે માપપટ્ટીની મદદથી આપણે જોડી દેવાનું છે. બરાબર છે. pr જોડો તો અહીં pq નું માપ કેટલું હતું? pq નું માપ અહીં આપણે 3 સેન્ટીમીટર લીધું, qr નું માપ 5.5 સેન્ટીમીટર અને કેટલા વસ્તુ ખૂણો છે? 60 વસ્તુ ખૂણો. આ રીતે ત્રિકોણ pqr બે બાજુનું માપ આપેલું હોય અને એક ખૂણાનું માપ આપેલું હોય તો આ રીતે આપણે ત્રિકોણ pqr રચી શકીએ. તો આમ બે બાજુના માપ આપેલા હોય આપ્યા હોય અને એક ખૂણાનું માપ આપ્યું તો આ રીતે ત્રિકોણ qr રચી શકાય. બરાબર. આ રીતે ત્રિકોણ qr કોઈ પણ ત્રિકોણ આપણને આપેલો હોય તો તે ત્રિકોણ આપણે આ રીતે રચી શકીએ. બરાબર છે. સમજ પડી? આવી રીતે સ્વાધ્યાયમાં પ્રમેય આધારિત અને બાબા શરત આધારિત અને ખૂબ શરત આધારિત જે સ્વાધ્યાયના દાખલા છે એ તમારે પોતાની નોટબુક પર કરવાના છે.